ભાવનગરમાં લાખણકા ગામમાં દલિત પર હુમલો 20 દિવસ પછી પણ આરોપીને ધરપકડ નહીં અને ન્યાયની માંગ। ભાવનગર જિલ્લાના લાખણકા અને તખ્તગઢ ચોપડા ગામમાં દલિત સમુદાય સાથે સંકળાયેલી બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે, જેમાં ન્યાય અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। લાખણકા ગામમાં દલિત દાનાભાઈ રાઠોડ અને તેમના પુત્ર પર ગામના રેશન શોપ ડીલર અનિલભાઈ બારૈયા અને તેમના મળતિયાઓ દ્વારા ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનાને 20 દિવસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી। ફરિયાદીના જણાવ્યા અનુસાર આરોપી ગુનાહિત પ્રવૃત્તિઓનો ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ તેના પર અનેક ગુનાઓ નોંધાયેલા છે। પોલીસ દ્વારા આરોપીઓને છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આરોપીઓએ ધમકી આપી છે તે દાનાભાઈ રાઠોડને મારીને જ હાજર થશે અને જેટલી વખત અરજી કરશે તેટલી વખત જ મારશે। પીડિત પરિવારે તાત્કાલિક ધરપકડ અને રક્ષણની માંગ કરી છે। બીજી ઘટના તખ્તગઢ ચોપડા ગામની છે, જ્યાં સરપંચ પ્રભાબેન સુરેશભાઈ ધાધલિયા પર હોદ્દાઓના દુરુપયોગ કરવાનો આરોપ છે। ગ્રામજનોના મતે સરપંચ ગામ લોકોનું સાંભળતા નથી અને દલિત વિરોધી વલણ ધરાવે છે। સરપંચની ચૂંટણીને 4 વર્ષ થયા છે। સરપંચે સરકારી જગ્યાઓ પર ગેરકાયદેસર કબજો કર્યો હોવાનો અને સરકારી પ્લોટ પચાવી પાડ્યા હોવાનો આક્ષેપ છે। આ ઉપરાંત તેઓ 30 વર્ષથી દલિત પરિવારો દ્વારા કબજા હેઠળની પૈતૃક જગ્યા ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। ગ્રામજનોએ આ મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે। આ બંને કિસ્સાઓમાં પીડિતો દ્વારા સંબંધિત અધિકારીઓને યોગ્ય આદેશ આપીને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવા અને ફરિયાદીઓને યોગ્ય રક્ષણ પૂરું પાડવા માટે વિનંતી કરવામાં આવી છે। મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકારી મંચ ગુજરાત રાજ્ય। આજે મેં કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે દલિત જે છે દાનાભાઈ એની ઉપર હુમલો થયો જીવલેણ, એને 15 દિવસથી આરોપીની ધરપકડ થઈ નથી। બીજા એક બનાવમાં તખતગઢ ચોપડા ગામ છે, ગ્રેન લેબિંગ છે સરપંચ માટે, એની ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી। આ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। દલિત સમાજ એ આ મુદ્દા અંગે ચિંતિત છે અને આરોપીની ધરપકડ નથી થઈ। જે બનાવ બન્યો 20 દિવસ સુધી હજી આરોપી ખુલ્લા હાંડની જેમ ભરે છે। તાત્કાલિક ધરપકડ થાય એ મેં રજૂઆત કરવા આવ્યા હતા, કલેક્ટરે હા પાડી છે। મારી માંગ પૂરી ન થાય તો અમે એક આંદોલન કરવાના છીએ। કેવા પ્રકારનું આંદોલન કરવામાં આવશે? એવા પ્રકારનું આંદોલન થશે કે અહિંસક આંદોલન હશે।